ગામમાં રહેતો અર્જુન બાળપણથી જ દેશની સેવા કરવાનું સપનું જોતો હતો. તે રોજ દોડવાની પ્રેક્ટિસ કરતો હતો. દરરોજ દોડવા જતો હતો. ઘણા વર્ષોની મહેનત પછી તે ભારતીય સેનામાં ભરતી થયો. એક દિવસ સરહદ પર ખબર પડી કે કેટલાક આતંકવાદીઓ રાત્રે ભારતમાં ઘૂસવાનો પ્રયાસ કરશે. અર્જુન અને તેની ટીમને તેમને રોકવાનું મિશન મળ્યું. ઘોર અંધારી રાત હતી. જંગલમાંથી અજાણ્યા અવાજો આવવા લાગ્યા. અર્જુને દૂરબીનથી જોયું તો થોડા લોકો સરહદ પાર કરતા દેખાયા. તેણે તરત જ પોતાના કમાન્ડરને જાણ કરી. ટીમે શાંતિથી પોતાની જગ્યાઓ સંભાળી. થોડા સમય પછી ગોળીબાર શરૂ થયો. આતંકવાદીઓ ભાગવાનો પ્રયાસ કરવા લાગ્યા, પરંતુ અર્જુન અને તેની ટીમે બહાદુરીથી લડત આપી. લડાઈ દરમિયાન અર્જુનને ગોળી વાગી, છતાં તેણે હિંમત ન હારી. તેણે પોતાના સાથી સૈનિકોની જાન બચાવી અને મિશન પૂરું કર્યું. બધા આતંકવાદીઓને પકડી લેવામાં આવ્યા અથવા ઠાર મારવામાં આવ્યા. અર્જુન ગંભીર રીતે ઘાયલ થયો. હોસ્પિટલ લડી જતા પહેલા તેણે પોતાના મિત્રને કહ્યું, દેશ પહેલા, પછી હું. થોડા દિવસ પછી અર્જુન સાજો થઈ ગયો. સમગ્ર દેશે તેની બહાદુરીને સલામ કરી. રાષ્ટ્રપતિએ તેને બહાદુરીનો વિશેષ મેડલ આપ્યો. અર્જુન જ્યારે પોતાના ગામ પાછો આવ્યો ત્યારે આખું ગામ તિરંગા સાથે તેનું સ્વાગત કરવા ઊભું હતું. બાળકો તેની પાસેથી પ્રેરણા લેવા લાગ્યા.